ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આજે બોન્ડનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લિસ્ટિંગ કરવામાં આવ્યું. આપણે જણાવી દઉં કે કોર્પોરેશન દ્વારા ખુલ્લા બજારમાં 25 કરોડના બોન્ડની ઓફર મૂકવામાં આવી હતી. 21 જૂને આ ઓફર મૂકવામાં આવી હતી અને તે દિવસે નાગરિકોનો એટલો બહોળો પ્રતિસાદ મળ્યો હતો કે 1 મિનિટની અંદર જ 9 ગણો આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું હતું અને જેનો કૂપન રેટ 7.65% મળ્યું છે. આપણે જણાવી દઈએ કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેર અને ક્રિસિલનું રેટિંગ પણ મેળવવામાં આવ્યું છે. કોર્પોરેશન બોન્ડનું સફળતાપૂર્વક લિસ્ટિંગ થતા હવે તેના નાણાકીય હિસાબોમાં શિસ્તતા અને પારદર્શિતા જોવા મળશે. આ સાથે જ થર્ડ પાર્ટી દ્વારા તેનું સુપરવિઝન અને મોનિટરિંગ પણ કરવામાં આવશે. ગુજરાતની આ 5મી કોર્પોરેશન છે કે જેને બોન્ડ લિસ્ટિંગમાં સફળતા મળી છે. અગાઉ વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ પણ આમાં સફળતા મેળવી ચૂકી છે અને પ્રોત્સાહનના ભાગરૂપે ગાંધીનગર કોર્પોરેશનને ભારત સરકાર તરફથી 3.25 કરોડની વ્યાજ સબસિડી પણ મળી છે. તો આવી જ ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.